છોટાઉદેપુર જિલ્લામાં ભર વરસાદમાં રસિયાઓ ગરબે ઘૂમ્યા। ગત રોજ રાત્રિના છોટાઉદેપુરમાં અચાનક વરસાદની શરૂઆત થઈ હતી, જ્યારે ઘણી જગ્યાએ વરસાદના કારણે ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો। પરંતુ છોટાઉદેપુર કાલિકા માતાના મંદિરે ભારે આનંદ ઉત્સવ સાથે વરસતા વરસાદમાં પણ રસિયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી અતિશય ગરમી અને વાદળછાયા માહોલમાં ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા। વરસાદની આગાહીના ભાગરૂપે દરેક આયોજનમાં જોવા મળતા હતા, જ્યારે ગતરોજ રાત્રિના અચાનક વરસાદની શરૂઆત થતાં ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો। પરંતુ યુવાનોમાં ગરબાનો અનેરો ઉત્સાહ અને આનંદ હોય તેઓ વરસતા વરસાદમાં પણ ગરબે ઘૂમ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આવનારા સમયમાં નવરાત્રિને હજુ 3 દિવસ બાકી હોય તો જોવાનું રહ્યું કે વરસાદ ના કારણે ગરબા રમાય છે કે નહીં।